સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો આજે જૂનાગઢ રેન્જ પોલીસ વડા શ્રી નિલેશ જાજડિયાના હસ્તે ભવ્ય પ્રારંભ થયો। સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને પરંપરાગત મેળાઓમાંનો એક એવા આ કાર્તિકી પૂર્ણિમા મેળામાં દર વર્ષે ભજન, ભોજન, ભક્તિ અને આધ્યાત્મિક આનંદની સરવાણી વહેતી હોય છે। આ વર્ષે કાર્તિકી પૂર્ણિમા સમયે અતિ ભારે વરસાદને કારણે મેળાના આયોજનમાં ફેરફાર કરીને તારીખ 27 નવેમ્બર 2025થી 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં જૂનાગઢ રેન્જ પોલીસ વડા નિલેશ જાજડિયા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મોહાર, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, સોમનાથ મતવિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સોમનાથ ટ્રસ્ટના તમામ સભ્યો, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લીબેન જાની, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પાર્ટીના હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમ યાદીમાં જણાવેલ છે। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।